સુરતના લીંબાદ વિસ્તારમાં પત્નીએ પતિની કરેલી કરુણ હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને પત્નીએ પતિની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પતિ હૈદર અલી દ્વારા સેક્સની ગોળીઓ ખાઈને પત્ની ઉપર ત્રાસ આપતા આખરે પત્ની ઇશરતે કંટાળીને દૂધમાં ઝેર આપીને પતિની હત્યા કરી। સુરતના લિંબાયત વિસ્તારમાંથી એક કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી। એક પત્નીએ પોતાના જ પતિની હત્યા કરી નાખી। આ હત્યા પાછળનું મુખ્ય કારણ પતિ દ્વારા લેવામાં આવતી સેક્સ વર્ધક દવાઓ અને તેના કારણે અપાતો અસહ્ય શારીરિક ત્રાસ। મૃતક હૈદર અલી મુંબઈમાં નોકરી કરતો હતો અને મહિનામાં એકવાર સુરત આવતો હતો। પત્ની ઇશરત જહાંએ પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો કે પતિ સેક્સવર્ધક ગોળીઓ ખાઈને તેને ત્યાં સુધી મારતો અને પીડા આપતો જ્યાં સુધી તેને શરીરમાંથી લોહી ન નીકળે। આ હેવાની દર મહિને વધતી હતી। શારીરિક અને માનસિક ત્રાસને કારણે પત્નીના મનમાં પતિ પ્રત્યે ભારે રોષ ભરાયો। જ્યારે તે મુંબઈથી ઘરે આવતો ત્યારે પત્ની તેને હંમેશા માટે રસ્તામાંથી હટાવી દેવાનું આ વખતે મન બનાવી લીધું। હત્યા કરવાના ઈરાદે પત્નીએ 1 જાન્યુઆરીએ હૈદર અલીને રાત્રે પીવા માટે હળદરવાળું દૂધ આપ્યું। આ દૂધમાં તેની ચોરી છુપીથી ઉંદર મારવાની ઝેરી દવા ભેળવી દીધી। આ ઝેરની અસર ધીમે ધીમે થવા લાગી। 5 જાન્યુઆરીએ હૈદર અલીની તબિયત અચાનક લથડી। તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। સુરતની સ્મીમેર હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું। એક સામાન્ય બીમારીથી મૃત્યુ થયું હોવાનું નાટક પત્નીએ રચ્યું। હૈદર અલીના મૃત્યુ બાદ લાશને ઘરે લાવવામાં આવી। મૃતકનો ભાઈ હૈદર અલીની લાશને બિહારના ચંપારણ ખાતે તેના વતનમાં લઈ જવા દફનવિધિ કરવા માંગતો હતો। પત્ની ઇશરત જહાન જીદ પર અડી કે દફનવિધિ સુરતમાં જ કરવામાં આવશે। ભાઈ ભાભી વચ્ચેના વિવાદને લીધે ઉગ્ર બોલાચાલી થઈ। જીદ અને તેના વર્તનને જોઈને મૃતકના ભાઈને શંકા ગઈ અને ભાઈના મોતમાં પત્નીનો જ હાથ છે, જેના પગલે તેણે પોલીસને જાણ કરી। પોલીસને શંકાના આધારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું। પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે માત્ર ઝેરથી મોત નથી થયું, પરંતુ મૃતકનું ગળું અને છાતી દબાવવામાં આવી છે। રિપોર્ટ મુજબ તેને કારણે હૈદર અલીનું મોત થયું। પત્નીએ કબૂલ્યું કે ઝેર આપ્યા બાદ જ્યારે તે નબળો પડ્યો ત્યારે તેને ગળું અને છાતી દબાવીને તેને સંપૂર્ણપણે મોતને ઘાટ ઉતારી દીધો। લિંબાયત પોલીસે આ મામલે પત્ની ઇશરત જહાન વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને પત્નીની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ગત 5 જાન્યુઆરીના રોજ એક સ્મીમેર હોસ્પિટલથી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર હૈદર અલી બાકર અલી નામના ઈસમનું મોત થયાનો ટેલિફોન વર્દી મળતા જેનો અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ જનારનું પીએમ કરાવવા માટેની પ્રોસિજર કરીને ડેડ બોડી તેના સગા ભાઈને સોંપેલ હતી। મીનવાઇલ સદર ડેડ બોડી એમના ઘરે જતા મરણ જનારની પત્ની છે એણે સુરત શહેર ખાતે તે હૈદર અલીની દફનવિધિ કરવાનો આગ્રહ રાખેલ, પરંતુ તેનો નાનો ભાઈ હતો એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ ને આપણે ત્યાં તેની દફનવિધિ કરવી જોઈએ। જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલાચાલી થતા જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શક વહેમ જતા તેણે પોલીસનો કોન્ટેક્ટ કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સદર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવેલું। પીએમ કરાવ્યા બાદ સદર મરણ જનારનું ચોક્કસ કારણ એસ્ફેક્સિયા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ નેક એટલે કે ગળું અને છાતી દબાવવાથી મરણ જનારનું મૃત્યુ થયેલ છે। જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને ખૂનનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે। હત્યા થવા પાછળનું કારણ એવું કે મરણ જનારની પત્ની ઇશરત જહાં એવું જણાવે છે કે મરણ જનાર છે 1 મહિના માટે મુંબઈ ખાતે મજૂરી કામ કરતો હોય ને ત્યારબાદ તે મુંબઈથી પરત સુરત શહેર ખાતે આવતો ત્યારે તેની પત્નીને શારીરિક અને માનસિક ખૂબ મોટી યાતનાઓ આપતો હોય, જેનાથી કંટાળીને મરણ જનારે તેને મારી નાખવાનો પ્લાન બનાવે।